જી ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલાં ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ. આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે. જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે. આજે લેન્ડ લૂઝર, હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર છું. મારી જેવા હજારો લેન્ડ લૂઝર છે આ ભરૂચ જિલ્લામાં. ત્યારે એ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય, લેન્ડ લૂઝરોના પરિવારોને રોજગારી મળે. આજે કબર ખોદવા કે ચિતા જલાવવા માટે આ જમીનો કે લેન્ડ લૂઝરોએ જમીનો ગુમાવી નથી. તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે. આજે GFL ગુજરાત ફ્લોરો કંપનીમાં 4 કામદારોએ જીવ ગુમાવ્યો. અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે, છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી. છતાં ફક્ત ખાલી નાજી રાખીને ફોટો સેશન કરીને 40 લાખની વાતો કરે. માનવના જીવની કિંમત 40 લાખ રૂપિયા છે. એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે, કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈની હસબન્ડ ગુમાવ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડીસની ઓફિસથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર 2021માં જાય છે, 2022માં જાય છે. એની બુકમાં એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની. અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે, એની બુકમાં લખાણ પણ નથી. એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય, ખિસ્સું ભરી જાય એટલે ખુશ થઈ જાય. એ ડીસની ઓફિસને પણ જો આ વહીવટીતંત્ર કમ્પ્લીટ નહીં કર્યા કાર્યવાહી આગામી દિવસોમાં તો ડીસની ઓફિસને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે. ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ તમે આવકારીએ છીએ, પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે. ત્યારે ગુજરાત ફોરોમાં જે બનાવ બનેલો છે એને એક જ પ્લાનને આટલો બધો બનાવ માનવના જીવ હરાયા છે. અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે ને દફનાવી દેવામાં આવેલું છે, બહાર લાવવામાં નથી આવ્યું. એન કે બેન કે પ્રકારે બધાના કિસ્સા ભરી નેતાઓથી લઈને તમામ લોકોને બહાર લાવવામાં નથી આવ્યું. ત્યારે આ એક જ પ્લાનને ક્લોઝર નોટિસ આપી છે. આટલો બધો માનવીનો વધનો ગુનો લાગવો જોઈએ, એટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ, આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ. ત્યારે એક પ્લાનને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત શબ્દો વખોડે છે. અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રીને રજૂઆત